મને લાગી રહ્યું છે કે જે આ ડ્રગ્સનો વધારો થઈ રહ્યો છે તેમાં ક્યાંક નહીં ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સામેલ છે. કારણ કે સર જ્યારે એક અમારો NSSનો કાર્યક્રમ હતો, ગુજરાતની નંબર 1 યુનિવર્સિટી એટલે ગુજરાત યુનિવર્સિટી, ત્યાં અમારો કાર્યક્રમ હતો અને તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સભ્યો ત્યાં ઉપસ્થિત હતા. સર ત્યાં અમે જે સાફ સફાઈ દરમિયાન બિયર, દારૂ વગેરેની બોટલો મળી તો ત્યારે મીડિયા પણ ત્યાં ઉપલબ્ધ હતું, પણ છતાં ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ એ છુપાવવાની કોશિશ કરી, એને સામે ન આવવા દીધું. જોકે છતાં પણ આજે તે થઈ રહ્યું છે. એટલે મારું એવું કહેવું છે સર કે જ્યાં સુધી આપણે બધા જાગીશું નહીં, લડીશું નહીં, અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જે આજે કરી રહી છે તે ખોટું છે, તેના સામે આપણે અવાજ ઉઠાવવો જોઈએ. જય હિન્દ, જય ભારત. હવે